નવસારીના છાપર ગામે પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે મારામારી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના છાપર ગામે પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી અને મારામારીની ઘટના સામે આવી છે. ગતરોજ મળેલી સંઘર્ષ સમિતિની બેઠક દરમિયાન યુવાનો વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ સંઘર્ષ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક લોકોને બેઠક અંગે જાણ ન કરાતા કેટલાક યુવાનો રોષે ભરાયા હતા. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અંબિકા કાંઠાના ગામોમાં દર વર્ષે સર્જાતી પૂરની પરિસ્થિતિ સામે લડવા બનેલી સમિતિમાં જ વિવાદ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસને પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.